નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ. અબડાસા તાલુકાના કોઠાર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2023ની પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ્ય ઉદ્યોગ સંઘનું કોઠાર અબડાસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અબડાસા તાલુકાના માનનીય ધારાસભ્ય PM જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી શ્રી કે વાઘેલા અને મામલતદાર મહેશ ભાનુશાલી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા, ગુજકો સેલના ડાયરેક્ટર વાલીલાલભાઈ પોકાર, કોઠાર ગામના સરપંચ ત્રિકમભાઈ પરગડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. ના મહોત્સવ નિમિત્તે જ્યારે આપણે ધારાસભ્ય પોતે અહીંયા આવ્યા હોય અને આપણા આખા અબડાસાની ચિંતા કરતા હોય, જેને એક એક ખેડૂત માટે આવીને પહેલા મળે એના માટે રજૂઆત કરી, અમે બધા સાચી છીએ. મારો ખેડૂત છે એને કઈ સુવિધાથી વંચિત ન રહે એના માટે ચિંતા કરતા હોય આખો દિવસ અને રાત. ત્યારે આપણા ધારાસભ્ય શ્રી ને જ બોલવાનું, એમને સાંભળવાનું છે. મારે 2 મિનિટ બોલી અને આપણા માટે ચિંતા કરતા હોય ત્યારે એમનું આપણે અભિવાદન બધા ખેડૂતોને કરવું જોઈએ. જ્યારે તમને ખ્યાલ જ ન હોય કોઈ વસ્તુનો, પણ એમને ખ્યાલ હતો, તમે કોઈએ પણ રજૂઆત કરી હોય ન કરી હોય, તો ધારાસભ્યશ્રીએ સરકારમાં અલગ અલગ વિભાગમાં બધી રજૂઆતો કરી અને આપણને કેમ જલ્દી ખાતર મળે એના માટે પણ સૂચના આપી છે. અને સાહેબને ત્યાંથી પણ અત્યારે એમને ખાતરની ગાડીઓ રવાની થશે એની પણ ખાતરી આપી છે.